અસિક્તગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરુતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખત્યધિગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપિ તવ ગુણાનામીશપારમ ન યાતિ. પૃથ્વી જેટલો મોટો કાગળ, આકાશ જેટલો મોટો કાગળ લઈને પૃથ્વીના તમામ જંગલ વૃક્ષોની અંદરથી અમે કલમ બનાવીએ અને બધા સમુદ્રની જે પાણી છે એની સ્યાહી બનાવી દઈએ. અરે વિદ્યાની દેવી સરસ્વતી તારા વર્ણન લખવાનું શરૂ કરે ને શિવ, તો તારું વર્ણન લખી શકાય એવું નથી. તો અમારી શું કક્ષા છે? અરે અમારી નહીં, દેવતાઓની કક્ષા નથી. એક વખતે એવું બન્યું શિવ કે તારું શિવલિંગ મળ્યું અને બ્રહ્મા અને વિષ્ણુએ વિચાર્યું કે આ જ્યાં છે ત્યાં શિવ હશે, ચલો શોધીએ. તો એક બ્રહ્મા એક દિશામાં ગયા અને વિષ્ણુ બીજી દિશામાં ગયા કે શિવલિંગ વાળા શિવ છે ક્યાં? આશ્ચર્ય છે, નવાઈ છે. બંને જણા યુગો સુધી શોધતા રહ્યા કે આ શિવલિંગ શું છે, શિવલિંગનો મહેશ શિવ કોણ છે, ક્યાં છે? એ લોકોને જીવનભર ન મળ્યું. અને ત્યારે તમે શિવલિંગનું ઐશ્વર્ય સમજાયું કે આ શિવલિંગ એ બીજું કશું નથી. એ જે લિંગ જે છે એ નર છે, પુરુષ છે, અને જે લિંગી જે છે એ નારી છે. એટલે શિવ અને પાર્વતી બંને જોડે છે, નર અને નારી જોડે છે એક જ મૂર્તિમાં. અર્ધ નર અર્ધ નારી, એટલે અર્ધ નારીશ્વર છે. એ હું છું જે દુનિયામાં બધા છે. એટલે આપણે બધા અર્ધ નારીશ્વર છે. આપણી અંદર સ્ત્રી પણ જીવે છે ને પુરુષ પણ જીવે છે, દરેકની ટકાવારી જુદી છે. આ શિવલિંગનો અર્થ બ્રહ્મા અને વિષ્ણુને પણ નહોતો સમજાયો, એ તમે એને સમજાયો તો અમને ક્યાંથી સમજાય શિવ એટલે શું છે?